નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આઝાદીની ઉજવણી કરી રહેલા લોકો પર ભયંકર ગોળીબાર થયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. પાકિસ્તાનના અઝીઝાબાદ સહિત અનેક વિસ્તારોમાં ગોળીબારની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબારની ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જેમાં એક 8 વર્ષની બાળકી અને એક વૃદ્ધ નાગરિકનો સમાવેશ થાય છે. આ ગોળીબારની ઘટના લિયાકતાબાદ, કોરંગી, લ્યારી, અખ્તર કોલોની, કેમારી, જેક્શન, બલ્દિયા, ઓરંગી ટાઉન અને પાપોસ નગર જેવા વિસ્તારોમાં બની હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. કોઈ કંઈ સમજે તે પહેલા જ ખુશીનો માહોલ ગમમાં ફેરવાઈ ગયો હતો. આ ગોળીબારમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોના તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ ઘટનાને પગલે પોલીસ દ્વારા વિસ્તારોને કોર્ડન કરી દેવામાં આવ્યા છે. પોલીસે અત્યાર સુધીમાં અનેક વિસ્તારોમાંથી 20 થી વધુ શંકાસ્પદોની ધરપકડ કરી છે. આ શંકાસ્પદ પાસેથી હથિયારો પણ હતા, પરંતુ આ હુમલો આતંકીઓ દ્વારા કરવામાં આવ્યો છે કે નહીં તે જાણવા મળ્યું નથી.